હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? ફાઇન, ઓકે. આજે આપણે ધોરણ 8 સબ્જેક્ટ ઇંગ્લિશ પ્રથમ સત્ર એમાં વિકાસ ગ્રામરની આજે શરૂઆત કરીશું. તો ગ્રામરનું આ ફર્સ્ટ લેક્ચર, એમાં ફર્સ્ટ લેસન આપણે સ્ટાર્ટ કરીશું. ઓકે, ચલો રેડી? હવે મારી સાથે રહેજો. આવડે તો બી ઉતાવળ નહીં કરતા. નવો ચોપડો એ બધું લખી દેજો ઉપર. ધોરણ 8 ઇંગ્લિશ, ઓકે. એમાં આપણે ભણીએ ગ્રામર પ્રથમ સત્ર. ઓકે, ડન. ઓકે, ચલો તો વિકાસ ગ્રામર ખોલ દો. ઓકે, ડન. કેટલા ગ્રામરના 9 ટોપિકો અને કમ્પોઝિશનના 5 અને લાસ્ટ મોડલ ક્વેશ્ચન. તો પહેલો ટોપિક ભણીએ ફર્સ્ટ ટોપિક આપણો રિવિઝન. શું? રિવિઝન એટલે પુનરાવર્તન. ગયા વર્ષનું હોય રિવિઝનમાં, આગલા વર્ષનું હોય. તો રિવિઝનનો મતલબ તમે જે ધોરણ 7માં ભણ્યા ને એનું એકવાર રિવિઝન હોય. તો પહેલો ટોપિક, હવે આ બધું કથા લખતા નહીં, ડાયરેક્ટ સમજાવી દઈએ. તો સર્વનામ એકવચન, સંબંધ ગ્રુપ એકવચન. આઈ એટલે હું, તો આઈનું શું થાય? માય. આ લખવું નહીં, તમારે ખાલી યાદ રાખી દો. હું તો મારું, હું તો, ઓકે. ચલો તું તો તારું, તું તો, હું તો મારું, તું તો તારું. અહીંયા બે થશે, તું તો તારું એ થાય ને તમે તો તમારું. હાલ એક વચનમાં યુનું યોર, બરાબર. ચલો હીનું હીસ, હીનું હીજ. સીનું હર, ઈટનું ઇટ્સ. યાદ રાખી દો બગા, હમણાં ખાલી જગ્યા શીખવાની. તો આટલું એક વચનનું આપી દઉં. કેટલા વચનનું? હવે નીચે બહુવચન. વીનું અમે અમારું, અવર. પછી યુ તમે તમારું, તમે તમારું. અહીંયા બે વખત કેમ આવ્યું? આ એક વચનમાં હાર્યો. તું તારું, તમે તમારું. અને છેલ્લું તેઓ તેઓનું, તેઓ. ઓકે, અહીંયા સમજો. તો આજે તમે દેખો એ કર્તા તરીકે આવે. શાના તરીકે આવે? કર્તા તરીકે. આ બધા સર્વનામો, પણ એમનું સ્થાન ચો કર્તા તરીકે. આ શું તમે આ દેખો એ સર્વનામ, પુરુષવાચક સર્વનામો. કયા સર્વનામો? અને નામ કે સર્વનામ હંમેશા વાક્યમાં પહેલું આવે. નામ કે સર્વનામ વાક્યમાં પહેલું આવે એટલે કરતા કહેવાય. શું કહેવાય? આ અમનું સ્થાન કરતા તરીકે. આ પોતે શું સર્વનામ, પણ એમનું સ્થાન વાક્યમાં પહેલું કરતા તરીકે. આ શું સંબંધક વિશેષણ. આ શું સંબંધ? ઓમનું સ્થાન નામની આગળ. શું આવે? નામ હોય એની આગળ. માય ક્લાસરૂમ, યોર બેગ, હીઝ કાર, હર મોબાઈલ, એ રીતે. તો આ બધા સંબંધક વિશેષણનો મતલબ નામના અર્થમાં વધારો કરે. નામના અર્થમાં નામ હોય એના અર્થમાં વધારો કરે એના વિશેષણ. તો આ બધા શબ્દો નામની આગળ આવો. સમજાઈ ગયું આટલું? તમારે ખાલી જગ્યામાં શું પૂરવાનું? પહેલો શબ્દ આઈ આવે કર્તામાં તો માય પૂર દેવાનું. યુ આવે તો યોર પૂર દેવાનું. હી આવે તો હીઝ, સી આવે તો હર, ઈટ આવે તો ઇટ્સ, વી આવે તો અવર, યુ આવે તો યોર, ધે આવે તો ધેર. બોલો કોઈ તકલીફ હોવામાં? રેડી? હવે જો અહીંયા વાક્યો આપે છે, એકવાર વાંચી લઈએ. આઈ એમ શીતલ, હું શીતલ છું. આઈ આવે તો માય હશે. દેખો, દેખાય આઈનું? હા. ધીસ ઇઝ માય હાઉસ, આ મારું ઘર છે. યુ આર અ ટીચર, તમે શિક્ષક છો. ધીસ ઇઝ યોર ક્લાસ, આ તમારો વર્ગ છે. તો યુની સાથે એવું આવે યોર. હું તો મારું બોલાય, તમે તો તમારું બોલાય. એટલું સિમ્પલ વસ્તુ. તે નીરવ છે, પેલી તેની સાયકલ. નીરવ છોકરો, હી તો હીઝ. જો હીઝ પૂરી હોય દેખો તમે. સી સાથે હર પૂરી હોય દેખો. હા, તે શિક્ષિકા છે, આ તેમનો વર્ગ છે. પછી તે હાથી છે, પેલી તેની સૂંઢ છે. અમે બાળકો છીએ, આ અમારા રમકડા છે. તમે અમી અને અમિત છો, આ તમારા કાકી છે. તેઓ વિદ્યાર્થીઓ છે, પેલી તેમની શાળા છે. બોલો, સમજણ પડી જાય? શું જોયું અહીંયા? ગાઢા અક્ષરો જોઈ લો. ગાઢા. આઈનું માય, યુનું યોર, હીનું હીઝ, સીનું હર, ઈટનું ઇટ્સ, વીનું અવર, યુનું યોર, ધેનું ધેર. બોલો કોઈ તકલીફ? ચલો હવે એક્સરસાઇઝ ચાલુ કરીએ. તો પહેલાં આની ખાલી જગ્યા પૂરી દઈએ, પછી બીજી એક્સરસાઇઝ જોઈએ. બીજો પ્રશ્ન જોઈએ. રેડી? ડન. ચલો બધા જણા હવે ગ્રામર એ લોકોને તો પેન્સિલથી જવાબ પૂરી દેવાના. હવે જે ગ્રામર નહીં લાયા, હું તો 4 દિવસથી કહું તમને લેતા આવજો. ના લાયા એમના ભોગ હવે કોઈ થાય નહીં. લગભગ આ નોટમાં હવે
ચલો પહેલું શું નામ હોય તો કહો, તમે કહો પહેલું ધેટ. આપણે ધેટ નહીં જોવાનું. નીરજ. નીરજ એટલે ત્રીજો પુરુષ એક વચન હી કહેવાય. તો હી સાથે એવું આવે, નીરજ એટલે હી સમજવાનો અને હી સાથે જવાબમાં હીસ. તો પહેલી ખાલીયામાં પૂરો હીજ. પહેલી ખાલીયામાં પૂરો હીસ. બોલો આવડશે? વાક્ય લખું કે સીધા જવાબ બોલો? ચલો બીજો. હવે MRS દવે. MRS દવે એનો મિસિસ દવે વંચાય. મિસિસ દવે એટલે મિસિસ દવે એટલે સી કહેવાય. સી. શ્રીમતી દવે શું બોલાય? અહીંયા સ્ત્રીની વાત સી. તો સીનું શું થાય બોલો? સીનું હમણાં તો શીખવાડ્યું હર. પૂરદો હર પૂરદો પૂરો હર. ચલો હર્ષ એન્ડ મીત કેટલો નામો? બે નોમનો ધ્યેય કહેવાય. ને ધ્યેયનું શું થાય? ધેર. બે નોમ એટલે ધ્યેય જ કહેવાય. યાદ રાખવાનું ધેર. ચલો રેડી? તકલીફ હોય તો બોલજો કે સાહેબ મને ના ખબર પડી. આઈ અંગાત તો બધો ના આવડે. પહેલો શબ્દ આઈ નહીં દેખાતો તમને? તો આઈ આવે એટલે માય પૂર દેવાનું. યુ આવે બોલો. પહેલો શબ્દ યુ આવે તો પાછળ આપણે નામની આગળ વિશેષણ યોર પૂર દો. ચલો એલિફન્ટ એટલે ઈટ કહેવાય. ઈટ. ચલો શું પૂરવાની? ઈટ આવ્યો તો ઈટ્સ. ચલો વી આવે તો વી સાથે એવું પૂરવાનું? વીનું અવર પૂર દો. અવર. વીનું શું પૂરવાનું? અવર. ચલો મિસ્ટર પંડ્યા હી કહેવાય તો હીનું થઈ જાય હીસ. મિસ્ટર પંડ્યા પુરુષ કહેવાય. હી એચી તો હીનું હીસ. ત્રીજો પુરુષ કહેવાય. હોય હાજર ના હોય બધા ત્રીજો પુરુષ. કોઈ પણ નોમ આવે ને ત્રીજો પુરુષ જ હોય અંદર. તમારું નામ આવે તેમ નહીં હોય હું હાજર છું. તારી થોડી વાત થાય અંદર. ખાલી તારું નોમ છે, તારી વાત નહીં. બીજા કોઈનું નામ ના હોય એના એ જ. ચલો દેવનો રાજ કેટલો નામો? બે નામનો ધ્યેય કહેવાય તો ધ્યેયનું ધેર પૂરો ધેર. ચલો યુનું શું થાય? યોર પૂરો. તો અહીંયા પ્રશ્ન પૂરતો એડો જવાબો. તકલીફ કાયમ પડી બોલો મન કહો કેમ પડી? હવે બીજો ટોપિક શીખીએ અપોસ્ટ્રોફી એસ. આવી જાઓ ગ્રામરમાં તે પેજ નંબર 3 કાઢો એડો ફટાફટ. તૈયાર જ રહો. અપોસ્ટ્રોફી એસ એનો મતલબ નો ની નું ના. શું બોલાય? અપોસ્ટ્રોફી એસ. અપોસ્ટ્રોફી. અપોસ્ટ્રોફી એસ નો મતલબ થાય નો ની નું ના. રેડી? જવાબ પૂરાઈ ગયા? ચલો જવાબ પૂરાઈ ગયા ભાઈ. તો બીજો ટોપિક ભણો અપોસ્ટ્રોફી વાળો. બરોબર? તો આપણે આ પહેલા ટોપિક નહીં શીખ્યા. બરોબર? હવે બીજા ટોપિકને સમજાવી દઉં તમને. અપોસ્ટ્રોફી. અપોસ્ટ્રોફી સમજો, ધ્યાન આપજો. અપોસ્ટ્રોફી એસ. અપોસ્ટ્રોફી એનો મતલબ નો ની નું ના. શું થાય? એનો અર્થ શું થાય? નો ની નું ના. તો જોઈ લો. ઓકે ડન. અપોસ્ટ્રોફી એસ નો મતલબ નો ની નું ના. એનો મતલબ નો એ કહેવાય, ની એ કહેવાય, નું એ કહેવાય ને જે તમને ગમે જે સેટ થતું એ ઉઠાઈ લેવાનું. ઓકે હવે સમજો આનો ઉપયોગ. અપોસ્ટ્રોફી એસ વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ. વ્યક્તિ હોય એનો વ્યક્તિ સાથેનો સંબંધ. ખબર પડે? મારા કાકા, મારા મામા, તારા ફુવા, એ રીતે તારા કાકી, એ રીતે એક વ્યક્તિનો બીજી વ્યક્તિ સાથેનો સંબંધ. ખબર પડી? જેમ કે માય અંકલ્સ. શું લખીએ? અંકલ્સ. UNCLE. અંકલનું સ્પેલિંગ લખ્યો UNCLE. અંકલ્સ કાર. તો વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ. ખબર પડી? અંકલ્સ બ્રધર. અંકલ્સ બ્રધર. સમજો વ્યક્તિનો વ્યક્તિ સાથેનો, વ્યક્તિનો વસ્તુ સાથેનો, વ્યક્તિના શરીરનું અંગ, આ બધામાં તમે શું વાપરી શકો? અપોસ્ટ્રોફી એસ. તો વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ, વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ,
પછી કોઈ વ્યક્તિ પ્રાણી પક્ષીના અવયવો, હાથ પગ ઓખો, અવયવોને શું કહેવાય? અપોસ્ટ્રોફી એસ વડે તમે લખી શકો. આ મીનાનો હાથ છે, આ મીનાનો હાથ છે. ધીસ ઇઝ મીનાઝ હેન્ડ. ધીસ ઇઝ અને શું બોલાય? મીનાનું. અને નું. તમારા જે વાક્યમાં જેવું શબ્દ સેટ થાય નો ની નું ના એ તે બોલ દેવાનું. સમજાય? મીનાની ગાડી. ચલો મીનાસ કાર. તો મીનાની ની બોલાય કે હય એટલે એનો મતલબ નો ની નું ના તમારે જે રીતે સેટ થાય બોલો. ચલો વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ, વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ એટલે માલિકી. ખબડી? આ મિસ્ટર પટેલનો બંગલો છે, આ મિસ્ટર વ્યાસની ગાડી છે. તો કોઈ પણ વ્યક્તિની પોતાની માલિકી હોય, આપણી માલિકી હોય કે કોઈ બીજાની માલિકી, તેમાં અપોસ્ટ્રોફી એસ. તો વ્યક્તિ સાથેનો, વ્યક્તિ વસ્તુ સાથેનો, વ્યક્તિ પ્રાણી અને પક્ષીના અવયવ, શરીરના. ઓકે, ચલો હવે તમને સમજાઈ ગયું બરાબર. ચલો ઉદાહરણ જોઈ લો. એક વાક્ય શીખવાડો, ફટાફટ લખી દેશું. હી ઇઝ રીમાસ અંકલ. જો રીમા અને કાકા બે વ્યક્તિનો સંબંધ. રીમા ના કાકા. અતુલનું ઘર, અતુલની માલિકી, રીમાના કાકા એટલે વ્યક્તિનું સંબંધ, સગપણ એટલે સંબંધ કહેવાય. હવે શરીરનો અવયવ, વાંદરાની પૂંછડી, મોનાનો હાથ. તો અવયવ કહેવાય વ્યક્તિ પ્રાણી પક્ષીના શરીરના અવયવ. ચલો હવે એક્સરસાઇઝમાં આવી જાઓ પાછા. એક્સરસાઇઝમાં બધા વિદ્યાર્થીઓ એન્ટ્રી કરો જલ્દી. આવી ગયા બધા? ચલો હવે નંબર 2 સૂચના વાંચો. અપોસ્ટ્રોફી એસનો ઉતાવળ કરવી નહીં. એક વાક્ય વ્યવસ્થિત શીખવું, પછી બાકીનો તમે લખો, વધુ નહીં. પહેલે એક વાક્યને એકદમ ધ્યાનથી શીખવાનું. ધીસ ઇઝ પેન ઓફ સાઇલ. તો ધીસ ઇઝ સાઇલ્સ પેન. તો આપણે ઉદાહરણ નહીં જોવાનું, આપણો નંબર 1 જુઓ. ચલો શું આપ્યું એક ધ્યાનથી જુઓ. ધેટ એ બકા વાતો ના કરો. ધેટ ઇઝ ધ હાઉસ ઓફ માય ટીચર. આવું આપેલું. ધેટ ઇઝ ધ હાઉસ ઓફ માય ટીચર. હવે હું આનો જવાબ લખું. એકવાર અહીંયા જવાબ શીખી લો, પછી તમે એના બધા લખી દો. રેડી? આ બે એમના એમ લખી દેવાનું. આ ધેટ અને ઈચ, આ કર્તાના ક્રિયાપદ એમના. સમજો, આ કર્તા અને આ ક્રિયા, એને બદલવાનું નહીં. જોઈ લો, આ જે પહેલો શબ્દ આવે કર્તા જ હોય અંગ્રેજીમાં, અને બીજો શબ્દ આવે ક્રિયાપદ. કર્તા તરીકે નામ હોય, કાં તો સર્વનામ હોય, કાં તો વર્તમાન કુદંત હોય. આ ધેટ એ સર્વનામ, એ દર્શક સર્વનામમાં આવે. કયા સર્વનામમાં આવે? ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સમાં આવે. તો કર્તાને ક્રિયાપદ લખ્યું. અહીંયા સમજો, પહેલો શબ્દ કર્તા લખવાનું, બીજું ક્રિયાપદ. હવે જવાબની અંદર આ ધન ઓફ નહીં લખવાનું, એ જતું રહે. ધન ઓફ જવાબમાં લખવાનું. હવે પહેલા બે શબ્દો લખી દેવાના, કર્તા ક્રિયાપદ લખ્યું. હવે ઓફના પાછળ જેટલું હોય બધું લેતું આવવાનું. આટલા ઓફ જતું રહે, એના પાછળ જે આપ્યું બધું હોય લાવી દેવાનું. માય ટીચર. સમજાય હું બોલું? એ ઓફના પાછળ જે હોય બધું હોય લાવી દેવાનું. હવે સૂચનામાં શાનો ઉપયોગ કરવાનું કીધું? અપોસ્ટ્રોફી એસ. એસ નહીં, અપોસ્ટ્રોફી એસ. આ ઓફ જતું રહ્યું, એની જગ્યાએ અપોસ્ટ્રોફી એસ આવી ગયો. ઓફ જતું રહ્યું, એની જગ્યાએ તો પહેલું કરતા લખવાનું, બીજું ક્રિયાપદ. પછી આ ઓફના પાછળ જે હોય લખી દેવાનું. પછી અપોસ્ટ્રોફી એસ લખવાનું. અને આ ધ જતું રહ્યું, શું લખવાનું? આ જવાબ પૂરો. બધા આવા હું. જો તમને સમજણ પડી તો લખી દો. ફરી એકવાર સમજાવી દઉં છું, લખી દો. તમે જવાબ લખી દો. પહેલા બે શબ્દો જોઈને લખવાનું, કર્તા અને ક્રિયાપદ. પહેલા બે શબ્દો કર્તા અને ક્રિયાપદ જોઈને લખ્યા. હવે આ પહેલા બે શબ્દો લખ્યા પછી સીધું પાછળ જતું રહેવાનું. ચો જતું રહેવાનું? આ ઓફ જતું રહેશે બકા. ઓફ નહીં લખવાનું. ઓફના પાછળ જેટલું હોય બધું હોય લખી દો. ઓફ જતું રહે, એના પાછળ જેટલું હોય બધું હોય લખીને પછી અપોસ્ટ્રોફી એસ કરો. આવું અપોસ્ટ્રોફી એસ કરો. અને આ ધ ચેકિંગ, ધના પાછળ શું હોય રહ્યું હોય છેલ્લે લખી દો. ધ નહીં લખવાનો, ધના પાછળ હાઉસ તો હાઉસ. તો આ સેમ પદ્ધતિથી બાકીના લખી દો. ને છતાંય ના આવડે તો મારી સાથે રહો. કમોન. બીજો આયા હોશિયારનો ઈશારો કાપીએ. ચલો, સી ઇઝ ધ સિસ્ટર. બકા વાતો નહીં કરો. સી ઇઝ ધ સિસ્ટર ઓફ દિનેશ.
ચલો તો બીજાનો જવાબ લખો. ઓફ જતું રહે બરાબર. પહેલાં બે શબ્દો લખી દો. સી ઇઝ લખ્યું. હવે ઓફના પાછળ વાળી લખી દો દિનેશ. પછી શું લખવાનું કીધું મેં? અપોસ્ટ્રોફી એસ. હવે ધ નહીં લખવાનું, ધ ઉડાડ દો. ધના પાછળ આલ્યું સિસ્ટર. તો બીજું વાક્ય પણ અહીંયા પૂરું થઈ ગયું. વિદ્યાર્થીઓ લખી દો. ચલો ત્રીજું વાક્ય લખીએ. રાગીણી. શું નામ બકા? રાગીણી ઇઝ ધ. રાગીણી ઇઝ ધ નેબર. રાગીણી ઇઝ ધ નેબર ઓફ ગીતા. ચલો ત્રીજાનો જવાબ. પહેલું કરતા ક્રિયાપદ લખી દો. રાગીણી ઇજ લખ્યું. હવે ઓફ જતું રહે. ઓફના પાછળ જેટલું એટલું ઉપાડીને લાવો. તો ગીતા નોમાં લખી દો ગીતા. ભાઈ અપોસ્ટ્રોફી એસ કરો. અપોસ્ટ્રોફી હજી નહીં આવડતું? કેટલું કેવું મગજ છે તમારું? પહેલાં બે શબ્દો ઉતાર દેવાના કરતા ક્રિયાપદ. પછી ઓફ ચેકી દે ને એના પાછળ શું? ગીતા. પછી તરત અપોસ્ટ્રોફી એસ લખવાનો. હવે આ ધ નહીં લખવાનો, ધ કાઢીને એના પાછલું લખી દો નેબર પડોશી. બંને વાક્યનું ગુજરાતી સેમ થાય. ઓફ વાળા વાક્યનું જે ગુજરાતી થાય એ જ અપોસ્ટ્રોફી એસ વાળાનું ગુજરાતી થાય. વાક્ય ગુજરાતીમાં કોઈ ફરક નહીં. ચોથું વાક્ય લખો. વી આર ધ સ્ટુડન્ટ્સ. વી આર ધ સ્ટુડન્ટ્સ ઓફ મિસ્ટર વ્યાસ. વી આર ધ સ્ટુડન્ટ્સ ઓફ મિસ્ટર વ્યાસ. શું કરવાનું? કરતા ક્રિયાપદ પહેલું લખી દેવાનું. વી આર લખ્યું કરતા અને ક્રિયાપદ. હવે શું કરવાનું બકા? ઓફ ચેકી દેવાનું. ઓફના પાછળ જે હોય ઉતાર દો. ઓફના પાછળ આપેલું બધું લખી દો મિસ્ટર વ્યાસ. પહેલું કરતા લખો, બીજું ક્રિયાપદ, પછી ઓફ ચેકિંગ એના પાછળ. હવે ધ્યાન આપજો. હવે દરેક જણ ધ્યાન આપજો. દરેક વિદ્યાર્થી ધ્યાન આપજો. અપોસ્ટ્રોફી એસ કર્યું. હવે પાછળ એસ નહીં લખવાનો. ચમ કે જ્યારે છેલ્લો સ્પેલિંગ એસ હોય ને તો અપોસ્ટ્રોફી પછી એસ નહીં લખવાનું. સમજાયા? આ એસ તમે લખ્યો, પણ આ નિયમ એક અંગ્રેજીનો. અપોસ્ટ્રોફીના એક્ઝેક્ટ આગળ અપોસ્ટ્રોફી કર્યું એના એક્ઝેક્ટ આગળ એસ હોય તો પાછળ એસ તો લખ્યો હશે, તમે ભૂસી દેજો. તો આ નિયમ આ સ્પેશિયલ એસ માટેનો નિયમ કે તમે જ્યારે અપોસ્ટ્રોફી કરીને એસ લખો તો છેલ્લા એસ સ્પેલિંગ હોય તો એસ લખવાનો. હા, મેં શીખવાડી દીધું બરાબર સ્પોકનનું. તો ચાલો લખી દો. વી આર મિસ્ટર વ્યાસ. હવે ધ કાઢી દો. શું લખવાનું? સ્ટુડન્ટ્સ. તો આ ખૂના માટેનો નિયમ એસ આવે તો અપોસ્ટ્રોફીના એક્ઝેક્ટ આગળ એસ આવે તો પાછળ એસ કરવાનો નહીં. યાદ રાખો. ચલો 4 પૂરા કરો, આગળ લખાવો. પતિયન બધા? વેરી ગુડ. તો બીજો પાઠ વધતા તો આ બધી કોઠાઓ પાકા કરો. બહુવચનના નીચે નિયમો પાકા કરો. આ તો તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ધોરણ 6-7માં ભણીએ. સાદો વર્તમાન કાળ એમાં 2 કોઠા આવતા. આઈ વી યુ ધે બે નામ બહુવચનનું નામ. તો મૂળ ક્રિયાપદ ગો હોય તો ગો, પ્લે હોય તો પ્લે, વિઝિટ હોય તો વિઝિટ. અને હી સી ઇટ એક નામ એક વચન નામ તો બહુવચન કરી દેવાનું. ગોઝ, પ્લેસ, બસ સિમ્પલ. એ રીત છે ડુડઝ વાળું. ચલો આ 4 લખાઈએ તો આગળ વધુ. હવે નંબર આવ્યા બોલો. 5મો. એને લખાયું તો ધ્યાન આપજો, હોય શીખતા રહેજો. ધીસ ઇઝ ધ કાર. ધીસ ઇઝ ધ કાર ઓફ સોનામા મોહન. શું કરવાનું બોલો? પહેલું કરતા ક્રિયાપદ લખી દો ધીસ ઇઝ. પછી ઓફ ચેકી દેવાનું. ઓફના પાછળ મોહન. પછી અપોસ્ટ્રોફી એસ મૂકવાનું. આ ધ ચેકીનું લખી દેવાનું કાર. થઈ ગયું. 6ઠું. પકા વાતો નહીં, હાલ પૂરું થઈ જશે. પછી નેક્સ્ટ બીજા પાર્ટમાં જઈશું. ધેટ ઇઝ ધ પર્સ. ધેટ ઇઝ ધ પર્સ ઓફ માય મધર. લખો બકા. ધેટ ઇઝ લખો પહેલું. ધેટ ઇઝ. હવે ઓફ દેખાય એ જતું રહે. માય મધર લખી દો. માય મધર. ઘણા માય લખતા નહીં, સીધું મધર લખી દે. એટલે મેં પહેલાંથી જ કીધું ઓફના પાછળ જેટલું હોય બધું લખી દેવાનું.
પછી અપોસ્ટ્રોફી એસ અને ધ જતું રહે પર્સ. ઓપરા ભાષા જેટલું હોય એટલું બધું લખી દેવાનું. ચલો પૂરું કરો. 7મું they are the children. હવે જે બીજો પાર્ટ ને બીજો ત્રીજો ચોથો તમને આવડે જ છે, કારણ કે એ જ વસ્તુ ધોરણ 6 ધોરણ 7માં શીખેલા બેઠું. they are the children of દીપકભાઈ. પહેલું they are લખી દેવાનું કરતા ક્રિયા પર. ઓફ જતું રે શું દીપકભાઈ શું લખવાનું they are પછી દીપકભાઈ અપોસ્ટ્રોફી એસ અને ધ જતું રે શું લખવાનું ચિલ્ડ્રન. શું લખવાનું? થઈ ગયું રેડી? કયો નંબર આયા? 8મો. ચલો પ્લીઝ બાકી એ લખો, પછી આપણે બીજા પાઠમાં જઈએ. બસ શીખી લેવાનું. સાદો વર્તમાનકાળમાં હું શીખવું આજીવન યાદ રાખવાનું હોય. 2 કોષ્ટક મગજમાં ના 2 થઈ રહ્યું. યુ આર ધ ફ્રેન્ડ્સ ઓફ મેહુલ. ચલો પહેલું શું લખવાનું? કરતા ક્રિયાપદ યુ આર. શું લખવાનું? યુ આર. પછી ઓપના પાછળ લખો મેહુલ. યુ આર મેહુલ અપોસ્ટ્રોફી એસ. પછી ફ્રેન્ડ્સ યુ આર મેહુલ્સ ફ્રેન્ડ્સ. જોઈ લો. ચલો શું નામ? હર્ષદ. ચલો પૂરું થવા આવ્યું. હર્ષદભાઈ ઇઝ ધ અંકલ ઓફ કિરણ. ચલો હર્ષદભાઈ ગુજરાતી કરો. બધાનું ગુજરાતી તો સેમ થશે. ઓફ વાળાનું અપોસ્ટ્રોફી એસનું. હર્ષદભાઈ કિરણના કાકા છે. અપોસ્ટ્રોફી એસમાં એ જ ગુજરાતી થાય. પહેલું કરતા ક્રિયા પર લખી દો હર્ષદભાઈ ઇઝ. ઓપના પાછલું લખી દો કિરણ્સ. ધ જતું રે અંકલ. ગુજરાતી સેમ જ થશે. હર્ષદભાઈ કિરણના કાકા છે. લાસ્ટ 10મું વાક્ય કમ્પ્લીટ આવડી ગયું. કોઈ તકલીફ હોય કોઈને બોલ દો. ધેટ ઇઝ ધ ટેલ ઓફ અ મંકી. ઘણા મંકી એકલું લખાય લખવાનું. પેલી વાંદરાની પૂંછડી છે તો પેલું ધેટ ઇઝ લખવાનું. શું લખવાનું? હવે ઓફ જતું રે. ઓફના પાછળ જેટલું એટલું લખી દો. અ મંકી લખો. અપોસ્ટ્રોફી એસ. ધ જતું રે ટેલ લખો. તો અહીંયા આ પાર્ટ કમ્પ્લીટ થઈ ગયો. લખી દો. પછી હવે બીજા પાર્ટમાં જઈએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાનકાળ. એમાં તમારે શું શીખવાનું? ટુ બી, ટુ હેવ, ટુ ડુ અને મુખ્ય ક્રિયાપદ. ઓકે, આ જ વસ્તુ ધોરણ 6 7માં કમ્પ્લીટ કરેલી જ છે. તમે હાલ ચાલુ કરીશું એટલે યાદ આવી જશે. લખી દો જલ્દીથી. લખાયું? બધાને સમજાયું? ગુજરાતી સેમ થાય. જોયું? તમે ચેક કર્યું? ગુજરાતી સેમ થાય. જો આ મોહનની ગાડી છે. આ મોહનની ગાડી છે. પેલું મારી મમ્મીનું પર્સ છે. પેલું મારી મમ્મીનું પર્સ છે. સેમ જ ગુજરાતી. તો અહીંયા ફર્સ્ટ પાર્ટ પૂરો ગ્રામરનો. સેકન્ડ પાર્ટમાં એન્ટ્રી કરીએ. લખાઈ ગયું? દરેક વિદ્યાર્થીને લખાઈ એ આવડી ગયું હોય પાકું? કેટલો ને આવડી ગયું ખરેખર? આ પહેલો પાર્ટ રેડી કમ્પ્લીટ. ઓકે સરસ. ચલો બીજો પાર્ટ રેડી. બીજો પાર્ટ સોનામાં બીજા પાર્ટનું વાંચો. ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આ કાળ તમે જ્યાં સુધી ભણશો ત્યાં સુધી આ ટેન્સ આવશે.
સાદો વર્તમાન કાળ. ઓકે, હવે જો આમાં કોઠાઓ આપેલા હું, હા, ટુ બી નો આપ્યો, ટુ હેવ નો આપ્યો, ટુ ડુ નો આપ્યો, મુખ્ય ક્રિયાપદ નો આપ્યો, બધું આવડે જ છે ને તમને. તો ચલો આપણે ડાયરેક્ટ એક્સરસાઇઝથી શરૂઆત કરીએ. એમાં એક કોઠો મેઇન પહેલાં સમજાવી દઉં તમને. ચલો મેઇન કોઠો સમજાવી દઉં. તમે આ કોઠો ખરેખર કહું દરેક વિદ્યાર્થીને કહું ગોખવાનું નહીં. આ બધા ને ગોખા ભૂલી જાય, ગોખવાનું નહીં. હવે મને પંખો કે ગોખવું પડે, પંખો પંખો પંખો, અલે આ તો યાદ રે. હું ગોખવાનું હોય? તમારા પપ્પાનું નામ ગોખવા તમે, મા પપ્પાનું નામ હારી હારી મગન મગન, એટલે એમને આવડે તો આવું કરવા ગોખો. હવે ઘણોનો પ્રશ્ન એ થાય સાહેબ મૂળરૂપ ખબર નહીં પડતી. એટલે મૂળરૂપ એટલે એનું ઓરિજિનલ સ્પેલિંગ. ચલો ગો, ગો એટલે જવું, આ મૂળરૂપ કહેવાય. અહીંયા જુઓ, પ્લે એટલે રમવું, ટેક એટલે લેવું, ગીવ એટલે આપવું. તો આ એના મૂળરૂપ, આ ઓરિજિનલ સ્પેલિંગ. પછી આ ગોનું તમે વેન્ટ કરો તો ભૂતકાળ થઈ જાય, ગોન કરો તો ભૂતકુદન થઈ જાય, ગોસ કરો તો બહુવચન થઈ જાય. તો આ ઓરિજિનલ રૂપ. પછી આનું ભૂતકાળ થાય, ભૂતકુદન થાય, બહુવચન થાય, પ્લુરલ કહેવાય ને, આઈએનજી આ થાય. તો એના સ્વરૂપો બદલાય, દેખાય. પણ ઓરિજિનલ રૂપ શું હોય? તો આ ઓરિજિનલ રૂપને શું કહેવાય? સમજાય? ઓરિજિનલ રૂપને શું કહેવાય? આ ભૂતકાળનું રૂપ, આ ભૂતકુદનનું રૂપ, આ બહુવચનનું રૂપ, આ આઈએનજીનું રૂપ. સમજાય? તો ઓરિજિનલ રૂપ તો ગો, તો એ કહેવાય મૂળ રૂપ. એ ધ્યાન આપો. સાદો વર્તમાનકાળ અહીંયા વાતો નહીં કરવાની લે. સાદો વર્તમાનકાળનો મતલબ સાહેબ, આ કાળ એટલે શું સાહેબ? કાળ નહીં ખબર પડતી. કાળ એટલે સમય. બંધ કરો, આવશો જાય. કાળ એટલે શું? કાળ એટલે સમય. કાળ એટલે, હવે અંગ્રેજીમાં 12 કાર કેમ બનાવ્યા? 12 કારથી તમે કોઈ પણ ગુજરાતી વાક્યનું શું કરીએ કહો? ઇંગ્લિશ. એક પાર્ટ્સ ઓફ સ્પીચ ને એક ટેન્સ અને એક વર્બ, મોડલ વર્બ્સ અને મેઇન વર્બ્સ ને હેલ્પિંગ વર્બ્સ ને બીજું અધર ગ્રામર્સ. બરોબર? તો આટલું બધું તમે ભેગું કરો ને, ડાયરેક્ટ ઇન્ડેક્સ સ્પીચ, એક્ટિવ પેસિવ, બધા કોન્સેપ્ટ શીખી લો ને A to Z, તો તમારું ઇંગ્લિશ જોરદાર થઈ જાય. હાલ ચર્ચા કયા કાળની? એ સાદા વર્તમાન. હવે જોજો કાર શાના માટે સમજાવું, ધ્યાન આપજો, ગોખવું નહીં પડે તમારે. આપણે બોલીએ કે લખે છે, લખે છે, લખું છું, લખીએ છીએ, છે છું છીએ, વાંચે છે, વાંચું છું, વાંચે છે. સમજો? ખાય છે, ખાઉં છું, ખાઈએ છે. આપણે આવું બોલીએ. ઉઠે છે, ઉઠું છું, ઉઠીએ છીએ. રમે છે, રમું છું, રમીએ છીએ. તો છે છું છે, આવું તમારે બોલવા માટે તમારે આ ટેન્સની મદદ લેવી પડે. આ ટેન્સની કેવી રીતે સાહેબ? તો જુઓ, તમે હાલ બોલે ને રમે છે, રમું છું, રમીએ છીએ, લખે છે, લખું છું, લખીએ છીએ, તો એ આ કારમાં આવે. આ કાર ચો વપરાય ખબર? રોજિંદી ક્રિયામાં. રોજબ રોજની તમારી ટેવ હોય. રોજિંદી ક્રિયા સમજો. રોજિંદી ક્રિયા, રોજિંદી ક્રિયા. સવારે ઉઠવું, નાહવું ધોવું, ટ્યુશન આવું, ઘરે જવું, ભણવું, લખવું, સ્કૂલ જવું, ઘેર આવું, રમવું, ટીવી જોવું. રોજની તમારી ક્રિયા દરરોજ. પછી ટેવ, રોજની ટેવ. કોઈને ગલ્લે બેવા જવાની રોજની ટેવ હોય, કોઈને મંદિરે દર્શન કરવા જવાની રોજની ટેવ હોય, કોઈને ઓટો મારવાની રોજની ટેવ હોય. તો રોજની ક્રિયા, રોજની ટેવ. ગણિત વિજ્ઞાનના નિયમો, પોચ ન પોચ 10, ખબર? 25 ભાગ્યા પોચ તો પોચ. વિજ્ઞાનનો નિયમ, ગણિતનો નિયમ કે પાણી 100 સેલ્સિયસે ઉકળે છે, વરાળ બને છે. સમજાયા? 0 સેલ્સિયસે ઘન સ્વરૂપ બરફ થવા માંડે. તો તમને ગણિતનો નિયમ, વિજ્ઞાનનો નિયમ, એનું વાક્ય આવે ને, વાક્ય એનું ગુજરાતીનું ઇંગ્લિશ કરવું હોય તો આ ટેન્સ. સાહેબ એ બધું છે તે અલ્યા કંઈ નહીં. તમારે છે છું છીએ શબ્દ પકડવાનો. છે છું ને છીએ, લખે છે, લખું છું, લખીએ છીએ, રમે છે, રમું છું, રમીએ છીએ, વાંચે છે, વાંચું છું, વાંચીએ છીએ. બસ. એટલે આ રિલેવન્ટ ટેન્સ. સમજાયા? રોજની ક્રિયા. હું સવારે 6 વાગે ઉઠું છું. રીના સવારે 7 વાગે ઉઠે છે. અમે સાંજે 6 વાગે રમીએ છીએ. તો રમે છે, રમું છું, રમીએ છીએ. આવું વાક્ય બોલવું હોય, ઇંગ્લિશ કરવું હોય તો આ ટેન્સના 2 નિયમ યાદ રાખવાના. કોઈ ભારે હ નહીં, કશું ભારે હ. શું યાદ રાખવા? રોજની ક્રિયા.
રોજની ક્રિયામાં તમે એવું બોલો, હું સવારે 11 વાગે જમું છું, હું સવારે 10 વાગે ભણું છું, હું બપોરે 12:30 શાળાએ જાઉં છું, સાંજે 4 વાગે 5 વાગે ઘરે આવું છું. તો આવું નહીં બોલતા? તો એમાં શું બોલો? છે છું છીએ બોલીએ એટલે આર્યો ટેન્સ આવે કે જે રીતે. તો એના નિયમો બે. હવે આજીવન ખોપડી બિહાડ દેજો કાયમ માટે. પહેલો જ કરતા જ હોય અંગ્રેજીમાં, બીજું શું હોય? ક્રિયા નહીં, ક્રિયાપદ. કર્તા તરીકે પહેલો શબ્દ આઈ વી યુ દે. આજીવન ખોપડી બિહાડ દેવાનો. આઈ વી યુ દે બે વ્યક્તિના નામ. અલે મગજમાં બેહાડો બકા. બહુવચનો આટલું પહેલા શબ્દ દેખવાનું એટલે તમારે ક્રિયાપદનું કઈ રૂપ મૂકવાનું? ક્રિયાપદનું એના એ બદલવાનું નહીં, એના એ મૂકી દેવાનું. કૌંસમાં જે એના એ કૌંસમાં ટુ ગો આપ્યું હોય તો ટુ નહીં લેવાનું તમારે. સમજાય વાતના? ટુ લેવાનું. સમજી ગયા? જે એના એ. તો આટલા શબ્દો યાદ રાખી દો. હું, અમે, તું, તમે, તેઓ. ભાઈ બે નામ હોય, રોહન એન્ડ સોહન, ચિલ્ડ્રન. તો અમની સાથે મૂળ રૂપ જ આવે. એના એ ઠોકવાનું. હાલ ખાલી જગ્યા પૂરવા જઈએ તો આરે બે નિયમો. એક પહેલો નિયમ, હવે બીજો નિયમ. કર્તા તરીકે બંધ કરો કે લે, પછી કે મને આવડતું નહીં. કરતા ગોખવાનું નહીં, બધું શીખવાનું. હી સીટ એક નામ. હવે આજીવન આ બે કોષ્ટક યાદ રાખવાના. આ બધું આવે તો ક્રિયાપદનું બહુવચનનું રૂપ. ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ મતલબ બહુવચન કહેવાય. શું કહેવાય? તો ગો હોય તો ગોનું બહુવચન કરી દેવાનું, ગોસ. સમજી ગયા? આ બે કોઠા આવડે તો પહેલી એક્સરસાઇઝ આવડી જાય. હવે આમાં જોઈ ન પૂરવાને ખોપડીમાં પેહાડ દેવાના હોય. રોજ રોજ પાપા પગલો યાદ રાખી દો. આઈ વી યુ દે, આઈ વી યુ દે. હવે એક શોર્ટકટ આપું જુઓ. આ બધું તમે દેખો ને, આટલું બધું બહુવચન જુઓ. આ બધું શું દેખાય? બહુવચન અંગાત મૂળ રૂપનો મતલબ એક વચન કહેવાય. એના એ તો આ બહુવચન હોય તો એક વચન આવે. અને આ બધું તમારે એક વચન જ છે. એક વચન હોય તો આવે. સમજાયા? તો એક વચન, આ બધું બહુવચન તો જવાબ એક વચન. અને આ બધું એક વચન તો જવાબ. હવે આ જે આઈ જીવું ને, આઈમાં તમારે યાદ રાખવાનું. આઈ અંગાત કેવું રૂપ આવે? એના. કેમ કે આઈ તો હું થાય. હું તો કેટલા વચન હું? પણ એ અપવાદમાં ગણવાનું તમારે. હવે આઈ અંગાત એના. અને આ રીતે યાદ રાખવું હોય. બહુવચન તો એક વચન, એક વચન બસ. એ જ નિયમો. આમ તો બહુવચન એક વચન, એક વચન બહુવચન. પણ આઈને અલગથી યાદ રાખવો પડશે. આઈ અંગાત એના, એના. આઈ અંગાત એના. જો આઈને દૂર કરી દો તો નિયમ થઈ જાય. આઈને કેન્સલ કરો તો નિયમ થઈ જાય. બહુવચન એક વચન, એક વચન. પ્રશ્નમાં પહેલો શબ્દ બહુવચન હોય તો ક્રિયાપદ. કરતા બહુવચન હોય તો ક્રિયાપદ એક વચન. અને કરતા એક વચન હોય તો ક્રિયાપદ. પણ આઈને અલગથી યાદ રાખો. આઈ અંગાત એના. હું યાદ રાખું આઈ અંગાત. તો પછી ટેન્શન નહીં. આટલું અલગથી યાદ રાખી દો. આઈ આવ્યો એના. તો પછી નિયમ બની જાય. બહુવચન એક વચન, એક વચન બહુવચન. બહુવચન આવ્યું, આ બધું બહુવચન તો એક વચન. એના એક વચન એટલે એના એ. આ બધું એક વચન તો બહુવચન. કોનું? કોસ. ઈએસ લખ્યું. આ ઈ હ. સમજાય? આઈ હંગાત એના એ તો કોઈ ટેન્શન નહીં. ચલો યાદ રહી ગયું. બહુવચન એક વચન, એક વચન બહુવચન. આઈ હંગાત એના તો તમારે ચિંતા નહીં. અને તમને પેલી રીતે યાદ રહે તો એ રીતે યાદ રાખો. આઈ વી યુ ધે બે નામ બહુવચન નામ. તો કૌંસમાં જે એના એ મૂળ રૂપ. હી સી ઈટ એક નામ એક વચન નામ. તો કૌંસમાં જે એનું બહુવચન. ચલો હવે તમને આવડી ગયું. ચલો એ નિયમના આધારે આ 10 ખાલિયા પૂરો. ચલો એ નિયમના આધારે પેજ નંબર 8 કાઢો. વેલ ડન. પેજ નંબર 8 કાઢો. ઝડપ કરો. પેજ નંબર 8. ચલો એક્સરસાઇઝ EXERCISE.
હવે પહેલો શબ્દ જોડો, પહેલું નામ શું હોય બોલો? મીના. મીના કેટલું નામ? મીના એક વચન, તો જવાબ બહુવચન. રાઈટ નું બહુવચન બોલો, રાઇટ્સ. એક વચન હોય તો બહુવચન કરી દેવાનું. ચલો વી, વી એટલે અમે, વી બહુવચન હતો એના વી બહુવચન કહેવાય. ચલો અરુણ ને અમર બે નામ બહુવચન કહેવાય તો એના, હવે આટલી ખબર નહીં પડે. હે ભગવાન, કેવો ભર્યો હું ઉઘાઓ, આટલું યાદ નહીં ને તું. બે નામ તો આવ્યો હાલ. અરુણ ને અમર કેટલો નામ? હા આ બહુવચન, તો એક વચન કરી દેવાનું. બે નામ બહુવચન જ કહેવાય. તાણ શું કહેવાય? ગૌરવ એક નામ તો બહુવચન કરો, ગોનું બહુવચન ગોસ. ચલો પૂજા એક નામ તો બહુવચન કરો, ટીચ નું બહુવચન ટીચીસ. વી, વી અંગાત એના, વી બહુવચન કહેવાય એટલે એના અંગાત એના. લલિત એક નામ તો એક નામ અંગાત બહુવચન આવે. વાય કાઢી IES, વાય ના આગળ વ્યંજન. ચલો ધે, ધે એટલે તેઓ, ધે બહુવચન કહેવાય. હવે એ ખબર નહીં પડે કે ધેવું કહેવાય. ધે અંગાત એના એ રે. ધે એટલે તેઓ, તેઓ શું કહેવાય? બહુવચન કહેવાય. ચલો ટીચર એક નામ કહેવાય તો એના અંગાત બહુવચન આવે, રીડ્સ. ચલો ભરત એક નામ કહેવાય તો એક નામ અંગાત બહુવચન આવે. ચો તકલીફ પડી? ખબર ના પડી? એ જ ના. ચલો મીના કેટલું નામ? મીના એક નામ કહેવાય, એક નામ અંગાત બહુવચન આવે. વી, વી એટલે અમે. અલ્યા આ ધે બહુવચનમાં ગણાય. ધે નો મતલબ તેઓ, અમે, તમે, તેઓ, આટલો અંગાત મૂળ રૂપ આવે. ચલો થઈ ગયું? કોઈ તકલીફ? કોઠો પાકો કરકે. આઈ, વી, યુ, ધે બે નામ બહુવચન નામ તો મૂળ રૂપ. હી, સી, ઈટ એક નામ એક વચન આમ તો બહુવચન. કોઠો યાદ નહીં રાખો, બધા લાડવા ખાવા. ચલો બીજો શીખી લેજો આ વર્ષે, હો નહીંતર કાચા કાચા રહેશો. ચલો કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નોના ઉત્તર લખો. આ પણ તમે આગળના ધોરણમાં ભણેલા હો. હવે ડુ ડસ કાઢવાનું યાદ કરો. ડુ જાય તો એના એ, ડસ જાય તો બહુવચન. ચલો પહેલો પ્રશ્ન શું બોલો? વેર ડુ ધ ફાર્મર્સ ગો? હા હું શીખવાડું છું. એક દિવસ શીખી લો પછી જાતે આવડી જશે. ધોરણ 6-7 આવેલું જ છે પણ વેકેશનમાં રમે ને એટલે ભૂલી જાઓ તમે. ગુજરાતી કરો. ધ ફાર્મર્સ એટલે ખેડૂતો, વેર એટલે ક્યાં, ગો એટલે જાય ને ડુ એટલે છે. તો ડુ ડસ પછીથી જવાબ લખવાનો. ખબર પડી? જવાબ ડુ ડસ પછીથી લખો. ધ ફાર્મર્સ લખો પહેલું. ધ ફાર્મર્સ લખ્યું. હવે ડુ ગોમાં જાય ને તો ગોનું ગો જ થાય. ડુ ગોમાં જતું રહે. ડુ પ્લસ ગો ભેગું થઈ જાય. ડુ ને ગો ભેગું થાય તો ગોનું ગો જ બને, બીજું ન બને. ડુ ગોમાં જાય તો ગોનું ગો. હવે આ વેર નીકળી જશે અને એની જગ્યાએ કૌંસ ઓર લખી દો. ઓન ધેર ફાર્મ્સ. ચલો આ રીતે બધા બનાવવાના. ફાવશે? ચલો વિચ કલર, વિચ કલર ડસ, ડસ જાય તો બહુવચન થાય. ડસ મીના, મીના લાઈક. અહીંયા બ્લુ કલર. ચલો પૂરો જવાબ પૂરો. કમોન. કાલે પણ વિષય ઇંગ્લિશ ગ્રામર કન્ટિન્યુ. તમારા ઘેર યુનિટ 1 સ્પેલિંગ મજબૂત કરી દો. યુનિટ 1 થઈ ગયો તો આજે યુનિટ 2 લખવાનો, પછી યુનિટ 3 ને યુનિટ 4. 4 યુનિટ ક્યાં વધારે છે? ફરી વળવાનું. સફળતા એને મળે જે ફરી વર, જલ્દી શીખે, વધુ શીખે, જોરદાર શીખે એને મળે. નોર્મલ તો બધા ભણતા હોય. ચલો કયો રંગ મીનાને પસંદ છે? તો જવાબની શરૂઆત 10 પછી કરવાનું. પહેલું શું નામ? મીના.
શું લખવાનું? મીના. હવે ડઝ લાઈકમાં જતું રહે. ડઝ ને લાઈક ભેગું થાય એવું નિયમ ગ્રામરનો. ડઝ ને લાઈક ભેગું કરો. લાઈક્સ એસ લાગે. આ ઈએસ ને લાઈકમાં જતું રહે. લાઈક્સ. મીના લાઈક્સ. વિચ કલર કાઢીનું લખવાનું? બ્લુ. મીના લાઈક્સ બ્લુ. હવે એકલું બ્લુ લખું સાહેબ? બ્લુ કલર લખું? બ્લુ કલર શબ્દ લખવો હોય તો એ લખાય, એકલું બ્લુ લખવું હોય તો એ લખાય. મીના લાઈક્સ બ્લુ કલર. તમારા પાછળ કલર સ્પેલિંગ લખવો હોય તો લખો. ચલો ત્રીજો પ્રશ્ન. કમ ઓન. આ તો બધું આવડે જ છે ને. વેન ડુ ધ ચિલ્ડ્રન. પક્કા લખો. વેન ડુ ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ. ગો ટુ સ્કૂલ. કૌંસમાં આપ્યું ઇન ધ મોર્નિંગ. શું આપ્યું? ઇન ધ મોર્નિંગ. ચલો સમય આવ્યો ભાઈ. સમય. ધ ચિલ્ડ્રન એટલે બાળકો. વેન એટલે ક્યારે. ટુ સ્કૂલ એટલે શાળાએ. ડુ ગો એટલે જાય છે. બાળકો ક્યારે શાળાએ જાય છે? ઇન ધ મોર્નિંગ, સવારે. તો જવાબની શરૂઆત ડુ પછીથી થાય. આ ડુ ડસ કેમ આવે? વાક્યને પ્રશ્નાર્થ બનાવવા માટે આવે. પહેલું ધ ચિલ્ડ્રન લખવાનું. શું લખવાનું? પહેલું ધ ચિલ્ડ્રન. ડુ ગોમાં જાય તો ગોનું ગો. ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ. પક્કા નિયમ ગ્રામરનો શીખો. ડુ ગોની અંદર જતું રહે એટલે ગોનું ગોસ થાય, બીજું કોઈ થાય? ડુ ને ગો ભેગું થઈ ગયું એટલે ગોનું ગોસ થાય. હવે વેન એટલે ક્યારે. ક્યારે 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 એ જતું રહે. છેલ્લા સમય છેલ્લા જ આવે. ઇન ધ મોર્નિંગ સમય સવારે. સમય લાસ્ટ સમય ડઝમાં થાય. જો ડઝમાં પાછળવું હોય ઈએસ એ જ બહુવચન કહેવાય. ડુમાં તો કોઈ ના થાય, એના એ જ થાય. ડઝ આવે તો ઈએસ ગોના પાસે લાગી જાય. ગોસ. ડુમાં તો એના એ જ રહે. ડુ ને ગો ભેગું થાય એટલે ગોનું ગો જ રહે. બરોબર. ડઝ આવે તો ગોસ થઈ જાય. લખી દો બકા. કયું આવે? ચોથો. હાઉ મેની માર્બલ્સ. કેટલી લખોટીઓ. ડઝ રજત હેવ. હવે અહીંયા ધ્યાન આપો. અહીંયા ધ્યાન આપો. રેડી? ગુજરાતી કરીએ. હવે ધ્યાન આપો અહીંયા. હાઉ મેની એટલે કેટલી. માર્બલ્સ એટલે લખોટીઓ. રજતની. ડઝ હેવ એટલે પાસે છે. અહીંયા જુઓ ભૂલ પડશે. ચલો પહેલું નામ શું હોય બોલો? રજત. અહીંયા શીખો. રજત લખ્યું. રજત કેટલી વ્યક્તિ હ? તો ભાઈ હેવ ના લખાય. અહીંયા હે જ લખવું પડશે. પ્રશ્ન વાક્યમાં હેવ થશે પણ જવાબમાં રજત એક વ્યક્તિ એટલે હે. તમે પ્રશ્ન વાક્ય બનાવો ને આવું હેવ એઝનું, ત્યારે રજત એક નામ એટલે એની અંગાત ડઝ આવો. એક નામ અંગાત ડઝ આવો ને પાછળ ફરજિયાત હેવ જ આવો. પણ બે નામ હોય તો ડુ આવો પણ પાછળ તો હેવ જ હોય. જવાબ લખો. સમજો. એક નામ હોય તો ડઝ હોય, બે નામ હોય તો ડુ હોય પણ પાછળ તો હેવ જ હોય. પાછળ તો જવાબ લખો ત્યારે રજત. રજત અંગાત હેવ ના લખાય. રજત એક વ્યક્તિ એટલે હે જ. હાઉ મેની એટલે કાઢી દો. હાઉ મેની એટલે કેટલી. 10. હાઉ મેની જતું રહે એની જગ્યાએ શું થઈ જાય? 10. અને માર્બલ્સ હું લખી દેવાનું. તો રજત હેઝ 10 માર્બલ્સ. ચલો પાંચમું પૂરું કરી દેડો. આગળ ભાવ હતો લખો. કશું ભારે હજ નહીં. સરસ. એના પછીનો પ્રશ્ન WS વડે પ્રશ્ન વાક્ય બનાવવાની યાદ. ના ગ્રામર તો સેટ 12મા ધોરણથી આવી જશે. શીખજો. ચલો ગુજરાતી કરવાનું. શું આપ્યું? ચલો આટલું પાંચમું બતાવીને પછી હોમવર્ક આપું તમને. બસ હોમવર્ક સાંભળવાનું અને ઘરે જઈને કરવાનું. બે નહીં રહ્યા ને 8મામાં આયા. હવે થોડી મહેનત અપ કરો. વધારો. ફરે જઈ શાંતિથી. ચલો તેઓને શું ગમે છે? ખાવાનું. તેઓને ખાવાનું
ખાવાનું શું ભાવે છે ગમે છે તો પહેલું ધ્યેય લખવાનું ધ્યેય લખ્યું ડુ લાઇકમાં જાય તો લાઇકનું લાઇક જ રહે પહેલું ધ્યેય લખવાનું ડુ લાઇકમાં જાય તો લાઇકનું લાઇક ધે લાઇક ટુ ઇટ શું લખવાનું પહેલું ધ્યેય ડુ લાઇકમાં જાય તો લાઇકનું લાઇક તેઓને ભાવે છે ખાવાનું વોટ કાઢી દો વોટ એટલે શું તો ફ્રૂટ્સ તેઓને ફળો ખાવાના ગમે છે પતિ ડુ લાઇકમાં જાય એટલે લાઇકનું લાઇક જ રહે બીજું કંઈ થાય નહીં ડસ જાય ને તો લાઇક્સ થઈ જાય હા ડુ ડસ કાઢી દેવાનો જોઈએ હોમવર્કમાં પહેલાં લખી દો જો ગ્રામરમાં પેજ કાઢો હું તમને કામ આપું હોમવર્ક ફરજિયાત કરવાનું એમને આવી નહીં જવાનું પેજ નંબર 11-12 કાઢો એટલા ભૂતકાળ પાકા કરીને આવવાના કાલ કરાટ કયું પેજ 11-12 જોઈ લો ઓ 11 ને 12 પેજના ભૂતકાળ પાકા કરવાના હવે બકા 8માં આવી ને એટલે મહેનત ફૂલ વધારવી પડે બરોબર હા બીજું પાછળ કાઢો બીજા બતાવો 11-12 ના ભૂતકાળ કરવાના બીજા હું હજી 36 પેજ કાઢો 36 હવે 3 લાઈન કરવી પડશે કેમ કે હવે પૂર્ણ વર્તમાનકાળ આવશે ભૂતકૃદન ફરજિયાત કરવા પડશે એ ગ્રામરમાં જો 36 પેજ 36 37 38 39 40 એટલે સુધી કરી દેવાનું વાંચવાના ફરજિયાત પાકા કરવાના ઓચીને મૂઢા કરવાના 36 થી કયું પેજ 2 દિવસમાં થઈ જવા જો 3 લાઈનો મૂળરૂપ ભૂતકાળ અને 41 એ કમ્પેરિઝન છે એ પછી કરજો 36 થી 40 પેજ કરી દેવાનું 11-12 અને 36 થી 11-12 પેજ 36 થી 40 પેજ ઓકે તો આ વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય ઇંગ્લિશ ગ્રામર જોયું વિકાસ ગ્રામરનો પહેલો પાર્ટ અને બીજો પાર્ટ અડધો બાકીનો કાલે ચલાવીશું વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરો થેન્ક યુ